અમૃતની ક્ષણોનો અવસર આપણા જીવનમાં પ્રવેશતો હોય છે. અને એમાં પણ જ્યારે ગઈકાલે નંદ મહોત્સવનો આનંદ સાથે મળીને જ્યારે આપણે લીધો, ત્યારે પોતાનું વ્યક્તિત્વ ભૂલીને વૈષ્ણવતાનો અનુભવ, વ્રજભક્તપણાનો અનુભવ આપણે બધાએ કર્યો. આ કૃષ્ણ અવતાર સ્વયં પરમાત્મા પોતે પધારી પોતાની કૃપા લૂંટાવવા માટે પધાર્યા છે. અને એટલા માટે નંદ મહોત્સવમાં લૂંટાવવામાં આવે છે, વાંટવામાં નથી આવતું. વાંટો તો વાંટનારા પર છે કે કોને કેટલું આપવું, અને લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લેવું. આ તો લૂંટાવનારો જ અવતાર છે. કૃષ્ણએ સદા લૂંટાવ્યું છે. 10મા સ્કંદમાં ગઈકાલે આપણી કથાએ પ્રવેશ કર્યો. 90 અધ્યાય અને 3 અધ્યાય પ્રક્ષિપ્ત, એટલે 87 અધ્યાયની આ દિવ્ય કથા શ્રીનાથજી બાબાનું હૃદય છે. 12 અંગમાં બાકી બધા જ અંગ આંખથી દેખાય, હૃદય દેખાય નહીં, એ તો ભીતર હોય. હૃદય તો અનુભવાય. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુનમ તિષ્ઠતિ. ઈશ્વરનો વાસ જ હૃદયમાં છે. રાસમાં પણ પ્રભુ અંતર ધ્યાન થયા તો ગોપીઓના હૃદયમાં છુપાઈ ગયા, અને હૃદયમાંથી જ પ્રગટ થયા. ક્લિશ્યમાનાન જનાન દૃષ્ટવા કૃપા યુક્તો યદા ભવેત તદા સર્વસદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. હૃદયમાંથી પ્રગટ થયા. માણસ બધે જ પરમાત્માને જુએ છે, શોધે છે, પણ પોતાના હૃદયમાં બિરાજતા પરમાત્માનો અનુભવ કરતો નથી. અને જ્યાં સુધી પરમાત્મા હૃદયમાં નહીં અનુભવાય ત્યાં સુધી પરમાત્માના સ્વરૂપમાં પણ પરમાત્માનો અનુભવ આપણને નહીં થાય. કારણ કે આ ભક્તિ માર્ગની વિશેષતા એ છે કે અહીંયા ભગવાન મળવા એ બહુ મોટી ઘટના નથી. અહીંયા ભાવ મળવો એ મોટી ઘટના છે. ભક્તિ મળવી એ મોટી ઘટના છે. ભગવાન મળવા જ સર્વસ્વ હોત ને મોટું હોત તો ભગવાન તો રાવણને પણ મળ્યા હતા, કંસને પણ મળ્યા હતા, શિશુપાલને પણ મળ્યા હતા, પૂતનાને પણ મળ્યા હતા. ભગવાન તો એમને પણ મળ્યા, પણ ભગવાન મળ્યા તો એમને આનંદ ના આવ્યો, વેર આવ્યો, દ્વેષ આવ્યો, અપશબ્દો યાદ આવ્યા. કારણ મળેલા ભગવાન પણ આનંદ ન આપી શક્યા. એનું કારણ એક જ, હૃદયમાં ભાવનો અભાવ હતો. એટલે ભક્તના સાધનાનું લક્ષ્ય ભગવાન નથી હોતો, ભાવ અને ભક્તિ હોય છે. માળા કરીને આપણને ભગવાન નથી જોઈતા, ભગવાનમાં ભાવ જોઈએ છે. પાઠ કરીને આપણને ભગવાન નથી જોઈતા, ભગવાનમાં ભાવ જોઈએ છે. કથા સાંભળીને આપણને ભગવાન નથી જોઈતા, ભગવાનમાં ભાવ જોઈએ છે. કારણ કે હૃદયમાં જ્યારે ભાવ પ્રગટ થઈ જશે ને, પછી આપણે એને ગોતવા નીકળવું જ નહીં પડે. એ ગોતતો ગોતતો આપણા સુધી આવી જશે. જે દિવસે આપણો ખોળો યશોદાનો ખોળો બની જશે, એ દિવસે સિંહાસનમાં બેસવું એમે ગમતું જ નથી. આ તો આપણી ગોદ યશોદાની નથી લાગતી એટલે સિંહાસનમાં બેઠા છે. જે દિવસે આપણો ખોળો યશોદાનો બનશે, એ કૂદકો મારીને આપણા ખોળામાં આવીને બેસી જશે. કારણ કે આપણા તો સેવ્ય છે જ યશોદોત્સંગ લાલિત, યશોદાજીના ઉત્સંગમાં ખેલનારા, ગોદમાં ખેલનારા પ્રભુ, એ જ આપણા સેવ્ય છે, એ જ આપણા ઈષ્ટ છે, આરાધ્ય છે. અને એટલા માટે ભાવ એ પરમ લક્ષ્ય છે. ભાગવત એ ભક્તિનો ગ્રંથ છે. ભાગવત સાંભળીને શું મેળવવાનું? તો કે ભગવાનમાં ભાવ. તમે જે ચરિત્રનું શ્રવણ કરવા જઈ રહ્યા છો એ ભગવાનની દિવ્ય લીલાઓ છે. એટલે જ પ્રથમ શ્લોકમાં જ્યારે 10મો સ્કંદ પ્રારંભ થયો ત્યારે જ કહ્યું ચરિતમ પરમાદ્ભુતમ, પરમ અદ્ભુત ચરિત્ર મને સંભળાવો. તો અદ્ભુતતા શું છે? કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશ કરતા પહેલા આટલી વસ્તુ સમજી લેવી નિતાંત આવશ્યક છે. અને જો નહીં સમજો તો કૃષ્ણ ચરિત્રને ન્યાય નહીં આપી શકો. અને એટલે જ ઘણીવાર કૃષ્ણનું ચરિત્ર હંમેશા શંકામાં અને પ્રશ્નાર્થ બનીને રહે છે. એક વસ્તુ યાદ રાખો, ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. ભગવાનના નામથી શંકાઓ પેદા ન થવી જોઈએ, ભગવાનના નામથી સમાધાન જીવનમાં આવવું જોઈએ. જીવનમાં જાગેલા દરેક પ્રશ્નોનું સમાધાન
એનું નામ ભગવાન. અને જે દિવસે ભગવાનને વ્યક્તિ સમજી જાય છે એને જીવનના બધા ઉકેલો મળી જાય છે. એવી ઉપનિષદમાં પણ કથા આવે છે ને, શ્વેતકેતુ ને ઉદ્દાલક પુત્ર ભણીને આવ્યો, વિદ્યા અભ્યાસ કરીને આવ્યો, પણ માથે અહંકાર લઈને પણ આવ્યો. અને ત્યારે પિતાએ પ્રશ્ન કર્યો કે બેટા તું બધા શાસ્ત્રોને ભણ્યો? કે હા, બધું જ ભણ્યો. અચ્છા, તો એવું કંઈ તું શીખ્યો કે જે એક વસ્તુ શીખી લેવાથી બધી વસ્તુનું જ્ઞાન તને થઈ જાય? તો કે આવું તો કંઈ ભણવામાં ના. તો કે જાઓ શીખી ના આવો, ભણી લે, જાણી ના આવો. અને ફરતો ફરતો બધે જ ફર્યો પણ ક્યાંય જાણવા ન મળ્યો. આવ્યો પિતા પાસે, અહંકાર ઓગળી ગયો. કહ્યું પિતાજી, એવી એક વસ્તુ કઈ જેનાથી બધી વસ્તુનું જ્ઞાન થઈ જાય? તો કહ્યું સામે જો માટલા પડ્યા છે ને માટીના, કોઈ લાલ છે, કોઈ પીળો છે, કોઈ લીલો છે, પણ જો માટીનું જ્ઞાન થઈ જાય તો બધા ઘડાઓનું જ્ઞાન થઈ જાય. એમ જેને ભગવાનનું જ્ઞાન થઈ જાય છે, જે ભગવાનને જાણી લે છે, એને સંસાર આપમેળે સમજાઈ જાય છે. ભગવાન એ જીવનના પ્રત્યેક જાગેલા પ્રશ્નોના સમાધાનનું નામ છે. અને એટલા માટે કૃષ્ણ લીલાને સમજવી સાધારણ નથી. અન્ય ચરિત્ર ભગવાનના સરળતાથી સમજાઈ જાય એવા છે, પણ કૃષ્ણને સમજવા માટે આટલી શરતો ને આટલા નિયમો જાણવા નિતાંત આવશ્યક છે. સૌથી પહેલો સિદ્ધાંત કૃષ્ણ તત્વને સમજવાનો. ખૂબ સાવધાની અને સમજપૂર્વક ધ્યાનપૂર્વક આ તત્વોને સમજજો. આ સિદ્ધાંતોને જાણશો તો જ કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય આપી શકશો. નહીં તો ઘણી વાર ઘણા લોકો કૃષ્ણના નામથી ઘણા બધા પ્રશ્નો પેદા કરતા હોય છે. સૌથી પહેલો સિદ્ધાંત કૃષ્ણ તત્વનો, ભગવાન લીલા કરે છે, કર્મ કરતા નથી. આ પહેલો સિદ્ધાંત કૃષ્ણને સમજવા માટે. આ જે કાંઈ પણ ચરિત્ર છે એ ભગવાનની લીલાઓ છે, ભગવાનના કર્મ નથી. અને ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું, નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા. હું કર્મ કરતો નથી, કર્મ લેપાતો નથી, કર્મ કરવાની મને કોઈ સ્પૃહા ને ઈચ્છા નથી. કારણ કે જન્મ કર્મ ચમે દિવ્યમ, મારો તો જન્મ અને કર્મ બધા દિવ્ય. એટલે કે માણસ કર્મ કરે, ભગવાન લીલા કરે છે. અને આ કહેવા પાછળનું કારણ એ કે ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી કૃષ્ણના લીલાનું મૂલ્યાંકન કરવાની ભૂલ કરવી નહીં. કર્મના સિદ્ધાંતોમાં જે પાપ છે, જે પુણ્ય છે, જે કરવા જેવું છે, જે નથી કરવા જેવું, જે કર્મોના બંધન છે, જે કર્મોના ફળ છે, અને આ બધા જ કર્મ બંધન, કર્મ ફળ, કર્મના સિદ્ધાંતો જે કર્મ કરે એને લાગુ પડે, જે કર્મ નથી કરતો એને કાંઈ લાગુ પડતું નથી. એટલે સૌથી પહેલી વાત કૃષ્ણ તત્વમાં કર્મ અને લીલાનો ભેદ સમજવો નિતાંત આવશ્યક છે. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જે કેવલ આનંદની અભિવ્યક્તિ હોય એને જ લીલા કહેવાય. અને કર્મ તો બંધન છે, અને જે કર્મ કરે એને બંધન લાગે. ભગવાને સ્પષ્ટ કહ્યું છે, હું કર્મ કરતો નથી. અને એટલા માટે જ સંસારમાં જે કર્મો નિંદનીય છે, જેનાથી માણસનો અપયશ ફેલાય, નિષેધ કહેવામાં આવ્યા છે, ભગવાન માટે એ બધી જ્યારે કરી એ લીલા કહેવાય છે. એમણે એવી જ લીલા કરી, એટલા માટે એ જ ક્રિયાઓ ભગવાન સંબંધી ગુણગાન કહેવાય છે. હવે ચોરી કરવી, ચોરી કરવું એ નિંદનીય કર્મ છે કે પ્રશંસનીય કર્મ છે? એનાથી માણસને અપયશ મળે કે યશ મળે? કર્મના સિદ્ધાંત પ્રમાણે ચોરી એ પાપ છે, નિંદનીય કર્મ છે, અપયશ આપનારો છે. અને આપણે ગિરિરાજ ધાર્યાષ્ટકમાં શું ગાઈએ? દુગ્ધાદિની ચોરી કરી ભગવાને યશનો વિસ્તાર કર્યો, યશ વધ્યો ભગવાનનો. કારણ ચોરી એ ભગવાનની લીલા છે, કર્મ નથી. કર્મ હોત તો નિંદનીય કહેવાય. એક વ્યક્તિ નાટકમાં કોઈ વિલનનો બહુ સારો રોલ કરે
તો એને એવોર્ડ મળે કે સજા મળે? તો કે એને તો એવોર્ડ મળે, આટલો સારો વિલનનો રોલ કરે. અને એ જ કામ જે નાટકમાં કર્યું બહાર આવીને કરે તો એને સજા મળે. તો સ્ટેજ ઉપર નાટકમાં કરવું એને લીલા કહેવાય, અને સંસારમાં કરવું એને કર્મ કહેવાય. એટલે મનુષ્ય કર્મ કરે છે એટલે એને બંધન છે, ભગવાન લીલા કરે છે. કારણ કે એમને કોઈ કર્મની સ્પૃહા છે જ નહીં. નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. અને એટલા માટે જ લોકો માટે કહેવાતું નિંદનીય કર્મ પણ ભગવાનના યશનો વિસ્તાર કરનારો છે. તમે લોકો ભજન ને બધું ગાઓ ને, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે ને માખણ કે ચુરૈયા ને કી જય ને બધું બોલો, પાછા ઘરે આવીને એમ કહો આજે તો બહુ ગુણગાન કર્યા હો. અરે ચોર કહીને આયા, આ ગુણગાન કહેવાય? એને તમે ચોર કહીને આયા અને પાછા ઘરે આવીને શું કહે? આજે તો બહુ ગુણગાન કરે. કોઈ કાળો હોય એને કાળો કહો તો એ નિંદા કહેવાય કે પ્રશંસા કહેવાય? અને કાળા કાળા ચોરની મોહીની લાગી ને કાળો કનૈયો ને કેટલા ભજનો ગાય ને કાળો 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 કહીને આવો અને પાછા ઘરે આવીને જો આજે તો બહુ ગુણગાન કર્યા. આ ગુણગાન કહેવાય? કોઈ યુદ્ધમાં લડતો લડતો ભાગે અને આપણે આ તો સાવ ભાગેડું છે, અને તમે પાછા બોલો રણ છોડ ભગવાન કી જય. કયા ભગવાનની જય બોલ્યા? રણછોડ. કોઈને ભાગી ગયો હોય અને ઘરે જ આજે તો બહુ ભજન ગાયા, આજે તો બહુ ગુણગાન કરે. તો એ જ જે સંસારમાં લોકો માટે નિંદા કહેવાય છે, કારણ કે મનુષ્ય કર્મ કરે છે અને એટલે એને કર્મ બંધન છે, પાપ પુણ્યના. ભગવાન કર્મ કરતા નથી, એ લીલા કરે છે, એટલે એને કોઈ પણ લીલાનું બંધન નથી, એને કેવલ આનંદ છે. અને એટલા માટે એ દરેક કર્મો જે સંસારી વ્યક્તિ માટે બંધનીય છે, નિંદનીય છે, ભગવાન માટે પ્રશંસનીય છે. પ્રભુ એનો આનંદ, પ્રભુ માટે ગુણગાન છે. એમ પણ કોઈ પ્રધાનમંત્રી આવે ને મોટી મોટા ગવર્મેન્ટો સાથે ટીટી થાય ને બીજા દેશ જોડે જુદા જુદા નિયમો બને ને કાયદાઓ ફેરવાય ને તો બહુ એટલું મહત્વ સમાચારમાં ના આવે. પણ સ્ટેજ પર ચડ્યા હોય ને કચરો પડ્યો હોય ને વળીને કચરો ઉપાડે ને તો બધા ફોટા પાડીને છાપામાં પહેલા પેજ પર આવી જાય. અરે મોટું કામ એ હતું કે આ હતું? આ બધા દેશો સાથે આટલી મોટી ટીટીઓ કરીને જે બધા સંબંધો જોડ્યા એ મોટું કામ છે કે સ્ટેજ પર કચરો ઉપાડવો એ મોટું કામ છે? પણ આશ્ચર્ય એ છે કે આટલા મોટા પદ ઉપર જઈને એને આ કર્યું. આનંદની તો સમાચારની વાત તો એ છે. ચરિતમ પરમાદભુતમ. પ્રભુના પણ આવા જ અદભુત ભગવાન જે કેવલ સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન કરી દે છે, એ પરમાત્માએ માટી ખાધી? ફોટા પાડો, ફોટા પાડો, ફોટા પાડો. અરે એ રણ છોડીને ભાગ્યો? ફોટા પાડો, ફોટા પાડો, ફોટા પાડો. એને માખણની ચોરી કરી? અદ્ભુતતા તો એ જ છે કે આવો સર્વ સમર્થ પરમાત્મા કે જે પોતાનામાંથી સૃષ્ટિનું સર્જન કરે છે, એ આવી લીલાઓ કરે છે. અને ભક્તના ચિત્તનો નિરોધ પરમાત્મા આ રીતે કરે છે. તો સૌથી પહેલા લીલાવાદનો સિદ્ધાંત. કૃષ્ણમાં કર્મનો સિદ્ધાંત લાગુ નથી પડતો, કારણ કે ભગવાન કર્મ કરતા નથી. એટલે ક્યારે પણ કર્મના ચશ્મા પહેરી અને કૃષ્ણની ચરિત્રનું મૂલ્યાંકન નહીં કરવું. એ લીલા છે. એક નાટક ચાલી રહ્યું છે, એક ખેલ ચાલી રહ્યો છે. ભગવાન એના આનંદની અભિવ્યક્તિ કરી રહ્યો છે. બીજી વાત, નિત્ય લીલાવાદનો સિદ્ધાંત. ભગવાનની જેટલી લીલાઓ છે એ બધી જ નિત્ય છે. નિત્યનો અર્થ થાય ઇટરનલ, શાશ્વત. આ શાશ્વત લીલાઓ પરમાત્માની છે. નહીં તો કોઈ એમ કે આટલા હજારો વર્ષ પહેલા ભગવાન વ્રજમાં લીલા કરી તો આજે ક્યાંથી દર્શન થાય એ લીલાના? પ્રભુનું નામ નિત્ય છે, પ્રભુનું સ્વરૂપ નિત્ય છે, પ્રભુનું ધામ નિત્ય છે, તો પ્રભુની લીલા પણ નિત્ય છે. એટલે કૃષ્ણ ચરિત્ર બાબતનું આ બીજી વાત સિદ્ધાંત સમજવાની આવશ્યકતા કે પ્રભુ જ્યાં જે લીલા કરે છે ત્યાં તે લીલાઓ અખંડ રૂપે ચાલે છે.